નિફ્ટી દિગ્ગજ ટાટા સ્ટીલ 4% મજબૂતી છે. નિફ્ટીના ટોપ ગેનિંગ કાઉન્ટર છે. જેફરીઝે અહીંયા ખાસ કરીને ખરીદારીની સલાહ આપી છે 200ના લક્ષ્યાંક, પરંતુ ઓવરઓલ કઈ રીતે આ તેજી આવી રહી છે, કયા કારણો છે, બધા પર ડિટેલ્સ જાણીએ તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. શું છે આ કંપની માટે અપડેટ? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ પૂરું મેટલ સેક્ટર જ આઉટપરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે, જેમાં ટાટા સ્ટીલની આગળ જો વાત કરશું તો નિફ્ટીનો ટોપ ગેનરમાં આજે આપણને એનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ડી હાઈની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ખાસ કરીને જેફરીઝ તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹200 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં એબિટા જે છે તે વાર્ષિક ધોરણે 11% અહીંયા વધતા જોવા મળ્યા છે, જે અનુમાન કરતાં પણ 4% ઉપર હતા. સાથે તેમનું એ પણ કહેવું છે કે ભારત અને નેધરલેન્ડ્સમાં કંપનીના એબિટા પ્રતિ ટનમાં QOQ ધોરણે અહીંયા વધારો થતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને યુકેના બિઝનેસમાં જે નુકસાન જે કંપનીને થતું હતું એ પણ અહીંયા ઘટતું જોવા મળ્યું છે. પરંતુ સામે Q2માં ભારતીય બિઝનેસના માર્જિનમાં QOQ ધોરણે દબાણ પણ આવી શકે છે તેવી પણ તેમને એક ધારણા રાખી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ભારતીય સ્પોટ સ્ટીલ પ્રાઇસ જે છે તે Q1 અનુમાનથી લગભગ 4% નીચે અહીંયા જોવા મળી રહ્યા છે. પરંતુ સામે બ્રોકરેજ રિપોર્ટ મુજબ ભારત વોલ્યુમ CAGR જે છે તે 8% મજબૂત રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ખૂબ જ એક બુલિશ બ્રોકરેજ રિપોર્ટ જે આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે, તેનું એક ઇમ્પેક્ટ જે છે અત્યારે આપણે કાઉન્ટર પર જોઈ રહ્યા છે. અત્યારે ડી હાઈની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે આપણને ટાટા સ્ટીલ. જી તૃપ્તિ, આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે. તો કુનાલ, ટાટા સ્ટીલ સાથે શરૂઆત કરીએ. અત્યારે જોઈ રહ્યા છીએ શોર્ટ કવર થઈ રહ્યા છે ટાટા સ્ટીલમાં. ટોપ નિફ્ટી ગેનિંગ કાઉન્ટર છે અત્યારે, અને જે રીતે એક મજબૂતી 4%થી વધુની ખરીદારી સ્ટોક બતાવી રહ્યો છે. અને ઇનફેક્ટ ટાટા સ્ટીલમાં વોલ્યુમ બેઝડ બાઇંગ પણ છે. કઈ રીતે સલાહ આપશો આપ? આઈ થિંક જે આપણે ડિસ્કસ કર્યું કે ડોલર ઇન્ડેક્સ જે હિસાબથી વીક થયું છે ત્યાં મેટલ્સને સૌથી વધારે ફાયદો થશે, અને પ્લસ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યું છે, તો ડબલ પોઝિટિવ થઈ ગયું ટાટા સ્ટીલ માટે, અને ત્યારે જ આપણે સ્ટોક નિફ્ટીનો ટોપ આઉટ પરફોર્મર દેખાય છે. ઓવરઓલ સેટઅપ ટાટા સ્ટીલનું જોશું તો સાઇડવેઝનો છે લાર્જર ટર્મ ટ્રેન્ડની અગર વાત કરું. રેઝિસ્ટન્સ જે છે સ્ટોકને 165 166નો, એ એકવાર લેવલ સરપાસ થઈ જશે પછી જે તેજી આવશે જે સ્ટોકને 190 200 સુધી લઈ જઈ શકે છે. સો ઓવરઓલ મારો વ્યૂ સાઇડવેઝ ટુ પોઝિટિવ છે. ડિપ્સ મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 150 એક સ્ટ્રોંગ સપોર્ટ છે ડાઉન સાઇડ. 158નો એક સ્ટ્રોંગ સપોર્ટ નીચે ધ્યાનમાં રાખો. અહીંયાથી 22 ટિપ્સ ટાટા સ્ટીલ માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ. યુપીએલ માટે એક વ્યૂ સવારથી મજબૂતી આ કાઉન્ટર બતાવી રહ્યું છે. કુનાલ, અત્યારે ટોપ F&O ગેનર છે 90%ની મજબૂતી આ સ્ટોક પર, ને આ પણ અત્યારે યુપીએલ પણ જોઈ રહ્યા છે. ઇનફેક્ટ ડેઝ હાઈ પર અહીંયા કારોબાર થતો આપણને બતાવી રહ્યો છે. કઈ રીતે વ્યૂ આપશો તમે? આઈ થિંક યુપીએલ જેટલા પણ એગ્રો ફર્ટિલાઇઝર યા એગ્રો કેમિકલ કંપનીઝ છે ત્યાં આપણે ઓલરેડી સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ જોઈએ છે. આઈ થિંક વન ઓફ ધી આઉટ પરફોર્મર રહ્યા છે. અને જે કહે છે જ્યારે માર્કેટ સેટલ ડાઉન થઈ જશે અને વાપસ બુલિશ મોમેન્ટમ આવવાનું સ્ટાર્ટ થશે, જે લીડર છે એ આઈ થિંક આજ પેક રહેશે. સો યુપીએલ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર કાફી પોઝિટિવ છે. મને લાગે છે કે બાય ઓન ડિપ સ્ટોક છે. કોઈ પણ ડિપ મળે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. સ્ટોક હંમેશા એના 100 DMA ને ટેસ્ટ કરીને ત્યાંથી રિવર્સ કરે છે. તો 650 હવે એક સ્ટ્રોંગ સપોર્ટ બની ગયો છે. તો અગર તો કોઈ લોંગ ટર્મ માટે પહેલાથી હોલ્ડ કરે તો 650 ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખો. અને અગર નવી ખરીદી કરવી છે તો ડિપ મળે તો યુટિલાઇઝ કરો 650ના સ્ટોપ લોસ સાથે. હાયર લેવલ્સ પર સ્ટોક તમને એટલીસ્ટ 760 થી લઈને 780ના ટાર્ગેટ્સ બતાવી શકે છે. 760